હા, અહીંયા બહુ મોદીજીની કૃપાથી બહુ સારું છે. અને અમે પાકિસ્તાનમાં જે રહેતા બહુ અમારે કઠિનાઈ હતી, કેમ કે અમારા બાબલા ભણાવી ગઈ ના, અમે કંઈક બહુ તકલીફ વેઠ્યું સાહેબ. અહીંયા અમારે ના બાબલા ભણાવી ગઈ ના, અમે બહુ તકલીફ એટલી હતું. અમે રાતે જ્યાં ફરી ના ગઈ. આપણે હિન્દુ થઈને પાકિસ્તાનમાં રહેવાય એવું નહીં. એના કરતાં અમે શ્રી નરેન્દ્ર મોદી અમને અહીંયા ભારતમાં લાયા. 2018માં આવ્યા અમે, અને બાબલાને ભણાવવા માટે, ધર્મની શિક્ષા માટે અમે આવ્યા. કેમ કે ધર્મ નહીં તો આપણે હિન્દુ કહેવાનો મતલબ નહીં. એને માટે ધના ધર્મમ તથા સુખમ, અમે સિર્ફ ધર્મ માટે, અમારા બાબલા માટે આવ્યા કે અમારું જીવન આગળ અમારા બાબલાનું સારું ગુજરે, એને માટે અમે આવ્યા અહીં. શું કહેશો, ત્યાં કોઈ ભક્તિ પૂજા અર્ચના તે ભગવાનની કરી શકતા હતા કે ત્યાં શું પરિસ્થિતિ હતી? સબ કરી શકતા, પણ એવું નહીં ખુલ્લેઆમ નહીં. જેમાં આપણે અહીંયા ત્યાં મંદિર છે એવું આપણે નહીં, ઘરમાં બેન એવું. એને માટે અમે સ્પેશિયલ અહીંયા વિદ્યા બનાવી તો અમારે તમે હિન્દુને આપણે ધર્મ માટે બનાવવા માટે રામાયણનો અમે પાઠ કરાવતી હતા. એવું નહીં એવું ડાયરેક્ટ બને એવું સાહેબ નહીં. બાકી જેવું અહીંયા આપણે છે, આપણે બાબલાને પઢાવી, સંસ્કૃત ભણાવી ગઈ અને ગીતાનો પાઠ કરાવી, એવું બધું અહીંયા કરી ગયા અમે. અહીંયા બહુ માં તકલીફ. એના કારણે ભારત માતા શ્રી નરેન્દ્ર મોદી એક વિનંતી, અમે પાકિસ્તાન જવા માંગતા નહીં. અમે અહીંયા મરડ કબૂલ કરશું, બાકી પાસે જવા માટે નહીં જઈએ.